આજે આદિવાસી આશ્રમશાળા ડુંગરપુર મુકામે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને દાહોદ જિલ્લા રમત ગમત અધિકારી આયોજિત તાલુકા કક્ષાનો ખેલ મહોત્સવ આજે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને કુદરતે મહેરબાની પણ કરી છે. વરસાદ હોવા છતાં પણ આજે વરસાદે વિરામ આપ્યો ત્યારે આજે આપણાને પ્રોત્સાહિત કરવા, બાળકો પ્રોત્સાહિત થાય, પોતાની ખેલદિલી બતાવે, એના માટે માર્ગદર્શન કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આજના આ મહોત્સવના અધ્યક્ષ અને આ ઇપેરો વિભાગ યુવા મંડળના પ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મોરબી શ્રી બળવંતસિંહ ખાબર સાહેબ, દાહોદ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ મોઢિયા સાહેબ, ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લવરિયા સાહેબ, દાહોદ જિલ્લાના પૂર્વ મહામંત્રી સરદારસિંહભાઈ, દાહોદ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ સાહેબ, આપણા તાલુકાના પાર્ટીના મહામંત્રી બાબુસિંહભાઈ, ઉપપ્રમુખ શ્રી ધનસિંહભાઈ, જિલ્લા પંચાયત મહેશભાઈ, શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા આચાર્ય બીકે સાહેબ, ગોદામલી માધ્યમિક શાળાના આચાર્ય સાહેબ, જુદી જુદી શાળામાંથી પધારેલા સૌ આચાર્યશ્રીઓ, સ્ટાફ, કન્વીનર શ્રી રાકેશભાઈ, ધાનપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ છે અને કુદાવાડા હાઈસ્કૂલના આચાર્ય સાહેબ શ્રી, આ જ શાળાના આચાર્ય શ્રી પતે મંજુલાબેન, જુદી જુદી શાળામાંથી પધારેલા સૌ શિક્ષક મિત્રો, ભાઈઓ, રમતગમત ક્ષેત્રે જેઓએ આખું સ્થાન ધરાવ્યું છે એવા સૌ યુવાનો અને આવતીકાલનું ભારતનું ભવિષ્ય એવા સૌ ખેલાડી ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 2002-2003-4થી આખા ગુજરાતમાં ખેલ મહાકુંભનું શરૂ કરીને કે છેવાડાના માનવીમાં, છેવાડાના ગામ સુધી, ઘર સુધી, જંગલોમાં રહેતા બાળકો જે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરી શકે, કહેવાય છે કે ખેલે તે ખીલે. એટલે બાળકોમાં ઘણી બધી શક્તિઓ છે, માત્ર સિટી શહેર પૂરતું નહીં પણ ગામડાનો આજે બાળકમાં એટલી બધી શક્તિ રહેલી છે, તેને ઉજાગર કરવા માટે સરકાર આપણા દેશના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબે શરૂ કરેલી આ યાત્રા આજે લગભગ આખા દેશમાં ચાલી રહી છે. ખેલ મહાકુંભ શરૂઆત કરી, ગામડાનું બાળક, ગામડાના નિશાળનું બાળક તેમની પોતાની શક્તિ પ્રમાણે, કોઈ કબડ્ડીમાં હોય, કોઈ વોલીબોલ હોય, બીજી બધી એથ્લેટિક રમતો ઘણી બધી હોય, એમાંથી આગળ આવે, ખેલે અને પોતાની શક્તિ દેશ લેવલ સુધી ઉજાગર કરે અને પોતાનું ભવિષ્ય અને સમાજ, તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધારે એ હેતુથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે ઓલિમ્પિક થઈ રહી છે. પહેલાં એવું હતું કે આપણા દેશના ઘણા બધા ખેલાડીઓ ઓલિમ્પિક શબ્દ જાણતા નહોતા અને ભાગ લેતા નહોતા. આજે તમે જુઓ છો કે હમણાં ઓલિમ્પિક શરૂ છે, આપણા ભારતની એક દીકરી અને 2-3 દીકરાઓએ આપણા ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. એના માટે પણ આપણે સૌને ગૌરવ હોવું જોઈએ. ઘણા બધા ક્ષેત્રે આપણો દેશ આગળ આવી રહ્યો છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય. ભારત દેશમાં આજે 65% યુવાનો છે. ભારત દેશ યુવાનોનો દેશ. 21મી સદીમાં આપણે બધાએ આપણા દેશનું નામ રોશન કરવા માટે આપણી શાળાનું ગૌરવ, આપણો તાલુકો હોય, જિલ્લો હોય, આપણે બધાએ પોતાની ખેલદિલી બતાવીને આગળ આવવાનું છે. આજે રમવાના બાળકો પોતે પોતાની શક્તિ, પોતામાં રહેલું કૌશલ્ય બતાવીને આજે આગળ આવે. નિર્ણાયક મિત્રો, શિક્ષક મિત્રો પણ પોતે એક નિષ્ઠાથી બાળકને જે તે ક્ષેત્રની અંદર આગળ આવે અને આગળ જતા બાળકને આપણે પ્રોત્સાહિત કરીએ. ઘણી વખત એવું થતું હોય કે એમ્પાયર હોય કે કોઈ ખેલાડીઓને એવું ના કરતા બધાનામાં જે રમવાની શક્તિ છે એને પૂરી ખીલાવે
એવી પણ આશા રાખીએ છીએ ને આજના પ્રસંગે વધુ ના કરતા આપણે સમય પણ આજનો પ્રસંગ તો ખાલી આપણો રમતનો છે, વધારે આપણો સમય લેવો નથી, પણ તમે આજે બધા બાળકો આવ્યા છે એ બધા ખેલો કૂદો, આગળ આવો, આ ધાનપુર તાલુકાનું નામ રોશન થાય, આપણા જિલ્લાનું નામ રોશન થાય અને આપણા ધાનપુર તાલુકાના પનોતા પુત્રને આપણા ગુજરાત સરકારના માનનીય કાબર સાહેબનો પણ સંદેશો છે. સાહેબ આજે કોઈ અન્ય કારણોસર અહીં આવવાના હતા પણ આવી શક્યા નથી, એટલે તેમનો પણ સંદેશો કે બાળકો ખૂબ રમે અને આગળ આવે એવી સાહેબની પણ શુભેચ્છા છે. આજના પ્રસંગે નામે અનામે સૌ મિત્રો અહીંયા પધાર્યા છે ત્યારે સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખેલાડીઓમાં પડેલી પ્રતિભાને બહાર લાવવાના ભાગરૂપે આજે શાળાકીય રમતોત્સવનું આયોજન અહીંયા તાલુકા કક્ષાનું થઈ રહ્યું છે, ત્યારે ખરેખર પ્રમુખ સાહેબે ખૂબ મોટી વાત કરી. આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર, જેની વિશ્વની અંદર સૌથી પ્રિય નેતાઓની અંદર જેમની ગણના થાય છે એવો ગુજરાતનું ગૌરવ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એમના વિચારો રમતગમત ક્ષેત્રે મૂક્યા, ખેલ મહાકુંભની શરૂઆત કરી અને આપણને સરિતા ગાયકવાડ મળી, મુરલી ગાવિત મળ્યા, અજીત યાદવ મળ્યા, બરાબર એવા ખૂબ ઊંચા ગજાના જે ખેલાડીઓ છે એ નરેન્દ્ર મોદી સાહેબના ખેલ મહાકુંભના વિચારોની દેન છે. આપણને શ્રદ્ધા કથિરિયા મળી, બરાબર, એટલે ઊંચા ગજાના જે ગુજરાતની અંદર જે ખેલાડીઓ તૈયાર થાય છે એ ખેલાડીઓ ઓવરઓલ